સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના બાબુજી હરવિંસરાય બચ્ચનના સુરત શહેરના એક ઘર આગળ જે શબ્દો લખેલા છે વંચાઈને આપને હું સંભળાવું છું. અહીં લખેલું છે કે મન કા હો તો અચ્છા, ના હો તો ઓર ભી અચ્છા. આ જે શબ્દો છે તે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાયના આ શબ્દો છે, જે અહીં સુનિલ શાહ નામના સુરતના કારોબારી છે એની ઘરની આગળ અહીંયા લખવામાં આવ્યા છે. હવે આ વિચાર કરતા હશો કે આ હું આપને કેમ જણાવી રહ્યો, તો આ જે ઘર છે એ ભલે સુરતના એક કારોબારીનું ઘર હોય છે, પણ આ ઘરની અંદર અમિતાભ બચ્ચનના સંબંધિત ખૂબ જૂનો નાતો રહ્યો છે અને એ નાતાને લઈને જ આજે અમિતાભ બચ્ચનની અહીં તસવીરો અને મંદિરમાં પણ આપને દ્રશ્યો જોવા મળશે. તસવીરોના માધ્યમથી હું આપને બતાવવાની કોશિશ કરું છું. અત્યારે આપ જોઈ શકો છો આ ઘરમાં જે મંદિર છે, મંદિરમાં ભગવાન વિરાજમાન છે. ભગવાનની સાથે સાથે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તસવીર અને મૂર્તિ પણ અહીં વિરાજમાન છે, તે જોઈ શકો છો. સાથે સાથે અમિતાભ બચ્ચન દ્વારા જે ઘરના માલિકને એક પત્ર લખવામાં આવ્યો છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. તો આ તસવીરો સુરત શહેરના જે કારોબારી છે, ઉદ્યોગપતિ છે, સુનિલ સાહેબની ઘરની છે. અને સાથે સાથે હોલની તસવીરો આપ જોઈ શકો છો. અમુમન આપણે જોઈએ તો હોલની અંદર અલગ અલગ વસ્તુઓ જોવા મળતી હોય છે, પણ અહીં આપ જોઈ શકો છો તસવીરો લગાવવામાં આવી છે. અમિતાભ બચ્ચનજી સાથે તસવીર છે, અભિષેક બચ્ચન સાથેની તસવીરો છે, જે સુનિલ શાહ છે એમની સાથે, જે બચ્ચન પરિવાર સાથે ખૂબ નજીકના સંબંધ રહ્યા છે. આ એટલા માટે બતાવી રહ્યો છું આપણે, કારણ કે આ ઘરમાં અમિતાભ બચ્ચન ખુદ આવ્યા હતા અને તેઓ અહીં જ્યારે આવ્યા ત્યારે આ જોઈને જ બધું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે આ જે રૂમ છે એ રૂમ સ્પેશિયલી અમિતાભ બચ્ચન માટે જ બનાવવામાં આવ્યું છે એમ પણ કહી શકાય છે. અહીંયા આપ જોઈ શકો છો દિવારો ઉપર અલગ અલગ પ્રકારના ફોટોગ્રાફ્સ અને જે લેટર્સ છે લખવામાં આવ્યા છે. અને અમિતાભ બચ્ચનજીની જે પહેલી ફિલ્મ હતી, જે સાત હિન્દુસ્તાની કરીને જે ફિલ્મ હતી, ત્યાંથી જર્નીની શરૂઆત થઈ છે અને એ તમામ વસ્તુઓ અહીં બતાવવામાં આવી છે. તો આજે અમિતાભ બચ્ચનજી જ્યારે આ ઘરમાં આવે છે અને ત્યારે શું માહોલ થઈ શકે છે એ પણ આપ જોઈ શકો છો. સાથે સાથે જે મૂર્તિ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. તો એ અમિતાભ બચ્ચનની મૂર્તિ છે. આ ઘર ભલે અમિતાભ બચ્ચનનું ના હોય, પણ એમના પ્રશંસકનું આ ઘર છે, જેની અંદર તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળી રહી છે. હવે આ જે કપાટ છે એની અંદર આપ જોશો તો આ જે એપિસોડ હોય, જે આપણે કેબીસીનો, એમાં જે સૂટ પહેરેલા હોય અમિતાભ બચ્ચને, તે સૂટ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. આવી પ્રકારે કેટલાક સૂટો જે આપ જોઈ શકો છો, જે બિગ બીએ કેબીસીમાં પહેર્યા હતા, એ સૂટ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. તો આ જે ઘરના માલિક છે સુનિલ શાહ, તેઓ આપણી સાથે છે. એમની સાથે વાત કરીશું ને જાણવાની કોશિશ કરીશું કે અમિતાભ બચ્ચનનું જે પ્રેમ છે એ કઈ રીતે આવ્યો છે અને કેટલા દિવસથી આપ એમને ફોલો કરો છો. સુનિલભાઈ, કેટલા દિવસથી આપ એમની સાથે સંકળાયેલા છો અને કઈ રીતે આ રિશ્તાની શરૂઆત થઈ હતી? 2002થી સંકળાયેલું છું અને અમિતાભ બચ્ચન એ નામ જ એક ઇન્સ્પિરેશન છે. એટલે એમનાથી, એમના જીવનથી ઇન્સ્પાયર થઈ અને હું એમને ફોલો કરું છું. અને એમનું જીવન એટલું પ્રેરણાદાયી રહ્યું છે કે ધીરે ધીરે કરતાં મેં એમની મૂવીનું પ્રમોશન હોય કે એમનું બર્થડે હોય, એનિવર્સરી હોય, એનું સેલિબ્રેશન કરતો અને એમને મોકલતો. એ સામે મને એના માટે અપ્રિશિએટ કરવા માટે મને લેટર મોકલેલા છે, એમના સેમ્પલ તમને આપેલા છે. એમના ઇવેન્ટના, કેટલીક ઇવેન્ટના ફોટો અહીંયા છે. બધી ઇવેન્ટનું તો કવરેજ અહીંયા નથી, પરંતુ કેટલીક ઇવેન્ટના મેં ફોટોગ્રાફ્સ અહીંયા આ રૂમના કોન્સેપ્ટમાં લગાવેલા છે. અને આ મૂર્તિ બનાવેલી છે કે મારું નવું ઘર બને એમાં એમનો એક રૂમ હોય, તો આખો રૂમ એ રીતે મેં સજાવેલો છે. જેમાં સૂટ છે, એમને બુક આપેલી છે, ગિફ્ટ આપેલી છે, એ બધી વસ્તુ એમને છે. જેમાં એક મને એમનું લખાણ છે, એ ગિફ્ટ કર્યું છે એ રીતે. તો આ રિશ્તાની શરૂઆત કેટલા વર્ષ પહેલા શરૂ થઈ હતી અને કેવી રીતે શરૂ થઈ? 2002માં હું પહેલી વખત કેબીસીમાં ગયો અને એના સિવાય હું બચ્ચન દર્શન વખતે ગયો હતો. એટલે મુલાકાતોના પ્રકાર અલગ અલગ છે. એક તો એમને દૂરથી જોવા, કે જેમ બચ્ચન દર્શન વખતે જુઓ કે કેબીસીમાં જુઓ, એ મળાયું અલગ છે. અને પર્સનલ મેં એમની સાથે વાત કરી છે, એવા ઇન્સિડન્ટ્સ ઘણા છે. તો એ રીતે કરીને ધીરે ધીરે એમની નજદીક આવતો રહે ને આ બધું મોકલતો રહે. અને જ્યારે એમણે મને વ્યક્તિગત જેટલી વખત મળ્યા છે એટલી વખત મેં એમને કહ્યું છે કે તમે સુરત પધારો. અને છેલ્લા 13 વર્ષથી તો એમને બહુ જ ફોર્સ કરું છું કે સર તમે એકવાર આવો, હું વર્ષોથી તમારી આ રીતે હું તમારી સાથે જોડાયેલો છું, તો સુરત પણ તમે આવશો તો ધન્ય થઈ જશે. અને પછી આ એક મારું ઘરનું એક પ્રસંગ આવ્યો કે હું ઘર બનાવતો હતો, એ વખતે જ હું કેમ કહેતો હતો કે સર આવવાનું છે, મારું ઘર બને છે. ઘર બન્યા પછી હું છેલ્લા 19 મહિના પૂરા થઈ ગયા અને
કે ભાઈ હવે તમે જ્યારે ઘર બન્યું ત્યારે જ મેં એમને કહી દીધેલું કે તમે મારા ઘરે આવશો ત્યારે જ રહેવા જઈશ. અને ફાઇનલી એમને મને 9 જાન્યુઆરીની ડેટ આપી અને એ આવીને ગયા. તો પછી હવે હું ખુશ છું કે એમને મને આશીર્વાદ આપ્યા, પછી અમે હવે રહેવા આવ્યા છીએ. અચ્છા, તો હવે દેશમાં અને વિદેશમાં પણ આવી ઇવેન્ટો કરતા રહ્યા છો અને સ્પેશિયલી રૂમ જે છે એમના માટે જ બનાવવામાં આવ્યો છે? હા, આ રૂમ સ્પેશિયલી એમના માટે આખો થિયેટર કોન્સેપ્ટ છે અને બોલિવૂડને લગતો છે. અને એ રીતે મેં તૈયાર કર્યો છે કે એમની ઇવેન્ટનું થોડી ઝલક હોય અને બધું બતાવું અને બધા આવે તો મને ગમે એમ કે ભાઈ આ રૂમ એમનો છે. જ્યારે તમારા ઘરે આવ્યા, અમને બધું આ તમારું ઘર જોયું ત્યારે શું કહ્યું એમને એમ જ કહ્યું કે सुनील तुम इतना मेरा आदर सम्मान करते हो वो मेरे को बहुत अच्छा लगा. बस એ રીતે વાત થઈ રહી છે. તો બિલકુલ આ રૂમના ફરીથી હું દ્રશ્યો આપને બતાવવાની કોશિશ કરું છું. અહીંયા આપ જોઈ શકો છો એક અમિતાભ બચ્ચનજીનો આ ફોટો બનાવવામાં આવ્યો છે અને જેમના અલગ છે ઓટોગ્રાફ આપવામાં આવ્યો છે. શું લખ્યું છે તે અમિતાભ બચ્ચન. કદાચ આ દેશનું પહેલું આ ઘર હશે જ્યાં અમિતાભ બચ્ચનજીના આ પ્રકારે એક પ્રશાસકે અલગથી રૂમ બનાવે તૈયાર કર્યું છે, વિડીયો થિયેટર તૈયાર કર્યું છે અને સાથે સાથે કેટલી બુક જે છે મધુશાળા બુક હોય તે પણ એમને ગિફ્ટ આપવામાં આવી છે. જે કોટ બિગ બી જે કેબીસીમાં પહેરે તે પણ આપવામાં આવ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો એમને રહેવા માટે જો હોય તો ત્યારે આખું જે વ્યવસ્થા કરવામાં આવી છે. તો સુરતની આ તસવીરો છે. સુરતમાં જે સુનિલ શાહ નામના એક કારોબારી છે એમને દ્વારા બિગ બીના લઈને કઈ રીતે પોતાના ઘરમાં સજાવટ કરી છે, કઈ રીતે મંદિરમાં જે ભગવાનની જગ્યા હોય છે એ ભગવાનની જગ્યા પર અમિતાભ બચ્ચનને મૂકવામાં આવ્યા છે. તો સુનિલભાઈ, મંદિરની અંદર ભગવાનને કેમ મૂકવામાં આવ્યા છે? હું એમને મારા ગુરુ માનું છું. એ મારા માટે પ્રેરણાદાયી છે. તો એમની તો ના જ હોય છે, પરંતુ મેં એમને કહ્યું છે કે આ મારો હક છે, એટલે હું તમને ભગવાનની રીતે જ પૂજીશ. એ રીતે મેં એમનું મંદિરમાં એમની મૂર્તિ બનાવેલી છે અને રાખેલી છે. તો બિલકુલ ભગવાન તરીકે એમને માને છે. જો કે બિગ બી જે છે એમને ના પાડતા હોય છે, પણ સુનિલભાઈની દીવાનગી છે એમને પ્રત્યેની કે પોતાના ઘરમાં ત્યારે જ રહેવા આવ્યા છે જ્યારે બિગ બી એમના ઘરે આવ્યા છે. તો 19 મહિના સુધી એમને રાહ જોઈ હતી કે ક્યારે, કેમ કે એમના સંબંધોની જો વાત કરીએ તો કરીબન 22-23 વર્ષ થઈ ગયા છે. બંને પરિવાર ટચમાં છે, પણ આ ઘરમાં રહેવા માટે ત્યારે જ આવ્યા છે જ્યારે બિગ બી એમના ઘરે આવ્યા છો. તો એ દીવાનગી અલગ પ્રકારની હોય છે દરેક વ્યક્તિની અંદર. એ જ રીતે સુનિલ શાહની જે દીવાનગી છે બિગ બીની પ્રત્યે એ સ્પષ્ટપણે એમના ઘર જોઈને દેખાઈ આવે છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.